Good morning, friends. Once again, we meet on my YouTube channel, ચિરાગ જાની ઓફિશિયલ. ફરી આપણે આ વિડીયોની અંદર મળી રહ્યા છીએ. ત્યારે આજે આપણે ચર્ચા કરવાની છે એક પોએમની. યુ નીડ ટુ રીડ ટુ ધ સિક્રેટ ઓફ ધી મશીન. મશીનોની કેટલીક ગુપ્ત બાબતો. બરાબર? સી વેરી ઇઝી ટાઇટલ ઇઝ ધીસ. ખૂબ જ સરળ ટાઇટલ છે. ધ સિક્રેટ ઓફ ધ મશીન. મશીનોની સિક્રેટ બાબત. બરાબર? સિક્રેટ થિંગ્સ. સિક્રેટ એટલે ગુપ્ત. તો આજે આપણે આ ટાઇટલની નીચે મશીનના વર્ક અને તેની બાબતો વિશે શીખવાનું છે. બહુ સરસ મજાની એક કલ્પના કરી છે રડિયાર્ડ કિપલિંગે. અને આ પોઈટ જે છે એ રડિયાર્ડ કિપલિંગ છે, જેણે ખૂબ જ સરસ મજાની કલ્પના કરી છે. અને એક મશીનને વાસ્તવિકતા આમ જાણે એક જીવંત વસ્તુ હોય એની ઉત્પાદનથી લઈ વર્ક સુધીની બધી જ બાબતો, ફંક્શન, તમામ પ્રકારના ફંક્શન, હાઉ ટુ હેલ્પ ધ હ્યુમન બિઈંગ, કેવી રીતના માણસોને મદદ કરે છે, એ બધી બાબતો અહીંયા સરસ રીતે રજૂ કરી છે, વર્ણવી છે. તો આજે આપણે આ પોએમની ચર્ચા કરવાની છે, ધ સિક્રેટ ઓફ ધ મશીન. મશીનોની સિક્રેટ બાબત. બરાબર? મશીનની સિક્રેટ બાબત, ગુપ્ત બાબત. કલ્પના કરવાની છે કે એક મશીન કલ્પના કરે છે, જાણે આપણે એવું સમજવાનું છે કે એક મશીન પોતે બોલે છે અને એ આપણને બધું સમજાવે છે. બરાબર? એવી અહીંયા રડિયાર્ડ કિપલિંગે એક કલ્પના કરેલી છે. અને મશીન પોતે જ્યારે કહેતું હોય ને એ બાબત કહે છે. મશીનની અંદર અલગ અલગ બધી નાના અને મોટા તમામ પ્રકારના મશીનોની વાત આવે છે. એમાં ગાડી હોય, સાયકલ હોય, કે પછી સ્કૂટર હોય, કે ક્રેન હોય, કે ટ્રક હોય, બસ હોય, રિક્ષા હોય, કાંઈ પણ હોય, વન ટાઈપ ઓફ મશીન. એ એક પ્રકારનું મશીન છે. કે પછી ફેક્ટરી કે ઉદ્યોગની અંદર ઉપયોગમાં આવતા જે મોટા મોટા હેવી મશીનો હોય, બરાબર, તે પણ મશીન જ છે. એટલે આમાં આપણે કોઈ એવું ક્લાસિફાઈ નથી કરવાનું, વર્ગીકરણ નથી કરવાનું કે ભાઈ આને આ છે તે છે. એ નહીં. અહીંયા આપણે એક કલ્પના સમજવાની છે કે એક મશીન કેવી રીતે પોતાની જાતને અહીંયા ડિસ્ક્રાઇબ કરે છે, પોતાની જાત વિશે એ શું કહે છે, એવી એક કલ્પના અહીંયા રજૂ કરી છે. અને એ કલ્પના અહીંયા આપણે જોવાની છે. એક વિચાર પ્રગટ કર્યો છે મશીને પોતાનો, એ વિચાર આપણે અહીંયા સમજવાનો છે. તો મશીન કહે છે, વી આર ટેકન ફ્રોમ ઓરબેડ એન્ડ ધ માઇન. માઇન એટલે ખીણ. ઓરબેડ એટલે આપણે જે કાચી ધાતુનો થર હોય ને એને ઓરબેડ કહેવામાં આવે છે. જમીનને ખોદીએ, આપણે જાણીએ છીએ કે ધાતુ આપણને ક્યાંથી મળે છે, મિનરલ્સ. બરાબર? એ બધા તત્વો જે છે એ જમીનમાંથી મળે છે. ખોદકામ કરીને આપણે બહાર કાઢવામાં આવે છે. ત્યાં મોટા થરના થર હોય છે. અને ઓરબેડ્સ તરીકે ઓળખવામાં આવ્યું છે કે જમીનની નીચે અમુક પ્રકારના ધાતુના થર જામી ગયા હોય છે અને ખોદી એને કાઢવામાં આવે છે. એટલે પહેલું સેન્ટેન્સ એમ કે છે, મશીન બોલે છે, વી આર ટેકન ફ્રોમ ધ ઓરબેડ એન્ડ ધ માઇન. અમને આ ઓરબેડ, કાચા માલના થરમાંથી અથવા તો ખીણમાંથી કાઢવામાં આવ્યા છે. બરાબર? કારણ કે કોઈ પણ મશીન બનેલું છે એ કોઈને કોઈ મેટલનું બનેલું છે, ધાતુનું બનેલું છે. અને ધાતુ આપણે ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ? જમીનમાંથી. એટલે એમ કહે છે કે અમને સૌ પ્રથમ તો અમને એ ઓરબેડ કે માઇનમાંથી કાઢવામાં આવ્યા છે. બરાબર? ખીણ, માઇન એટલે ખીણ, ઓરબેડ એટલે કાચી ધાતુના થર જે જમીનની અંદર જામેલા હોય છે, એ થરની વાત છે. કે આ થર અને આ ખીણમાંથી અમને સૌ પ્રથમ તો કાઢવામાં આવ્યા છે. વી આર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ and the pit. We are melted in the furnace. Melted એટલે ઓગાળવું, ગાળવું. In the furnace. Furnace એટલે ચીમનીની અંદર અમને ઓગાળવામાં આવે છે, ગાળવામાં આવે છે. જ્યારે એ કાચી ધાતુ બહાર નીકળે એટલે સૌપ્રથમ શું કરવામાં આવે? એને ચોખ્ખી કરવા માટે તે ગરમ કરવામાં આવે. ચોખ્ખી કર્યા પછી એનો આકાર દેવા માટે પણ એને ગરમ કરવામાં આવે. એન્ડ પીટ એટલે મારવામાં આવે છે. બરાબર? અને ફર્નેસની અંદર અમને ગાળવામાં આવે છે અને મારવામાં આવે છે. વી આર કાસ્ટ એન્ડ રાઉટ તરીકે ઓળખાય છે. WROUGHT, રાઉટ. બરાબર? ઘડાયેલું. વી આર કાસ્ટ, આકાર આપવો. કાસ્ટ એટલે આકાર આપવાના અર્થમાં છે. વી આર કાસ્ટ એન્ડ રાઉટ એન્ડ હેમર ટુ ડિઝાઇન.
અમને આકાર આપે. ઓલમોસ્ટ સિમિલર વર્ડ કાસ્ટ એન્ડ રાઉટ. બરાબર. રાઉટનો મિનિંગ એ છે રાટ એટલે પણ ઘડાયેલું. બરાબર. આકાર આપો કે ઘડવામાં આવે છે. અમને આકાર વીવર કાસ્ટ એન્ડ રાટ એન્ડ હેમર ટુ ડિઝાઇન. અમને કાસ્ટ એન્ડ રાટ અમને હેમર ટુ ડિઝાઇન. હેમર એટલે હથોડાથી ડિઝાઇન દેવામાં આવે છે, ઘડવામાં આવે છે. બરાબર. અમારો આકાર હતો. બરાબર. અમને આકાર આપવામાં આવ્યો અને અમને ઘડવામાં આવ્યા હથોડાની મદદથી અને ડિઝાઇન દેવામાં આવી. વી વર કટ એન્ડ ફાઇલ. સરસ મજાની અહીંયા બાબત રજૂ કરી છે એક મશીને. વી વર કટ એન્ડ ફાઇલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગેજ ટુ ફિટ. વી વર કટ કાપવામાં આવે છે. બરાબર. કટ કાપવામાં આવે છે. એન્ડ ફાઇલ એન્ડ ટૂલ એન્ડ ગેજ ટુ ફિટ. ગેજ એટલે માપવું. બરાબર. ફાઇલ એટલે એને એકદમ સરસ મજાનું સ્મૂથ કરી અને તીક્ષ્ણ ધારદાર બનાવવું. અને એન્ડ ટૂલ એટલે એક સાધન. ટૂલનો મિનિંગ છે સાધન. વી વર કટ એન્ડ ફાઇલ એન્ડ ટૂલ એન્ડ ગેજ ટુ ફિટ. બરાબર. અમને કાપવામાં આવે છે, એમને સ્મૂથ લીસું બનાવવામાં. અહીંયા ફાઇલનો મિનિંગ છે સ્મૂથ કરવું, લીસું કરવું. બરાબર. કાપ્યા પછી સ્મૂથ કરવામાં આવે છે. એન્ડ ટૂલ્ડ અને કંઈક સાધન બનાવવામાં આવે છે. એન્ડ ગેજ ટુ ફિટ અને માપી અને ફિટ કરવામાં આવે છે. GUG ગેજ. બરાબર. ગેજ એટલે માપવું. યોગ્ય માપ લઈ અને પછી એને ફિટ કરવામાં આવે છે. યોગ્ય માપના કટકા કરી, ટુકડા કરી અને પછી એને ફિટ કરવામાં આવે છે. સરસ મજાની મશીન પોતાની અહીંયા વ્યક્ત કરે છે પોતાના વિચારો કે વી વર કટ એન્ડ ફાઇલ એન્ડ ટૂલ એન્ડ ગેજ ટુ ફિટ. અમને કાપવામાં આવે છે, અમને સ્મૂધ કરવામાં આવે છે, અમને સાધન બનાવવામાં આવે છે, કંઈક ને કંઈક ટૂલ સાધનો એન્ડ ગેજ ટુ ફિટ અને પછી માપી અને ફિટ કરી દેવામાં આવે છે. બરાબર. જ્યાં અમારો ઉપયોગ થતો હોય ત્યાં અમને ફિટ કરી દેવામાં આવે છે. સમ વોટર કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. વી આસ્ક એટલે માંગવું, જરૂર હોવું, જરૂરિયાત હોવી. અહીંયા અર્થમાં છે, એના અર્થમાં છે. ઓલ વી આસ્ક અમારે શું જોઈએ છે? સમ વોટર કોલ એન્ડ ઓઇલ. અમને થોડું પાણી, કોલસો અને ઓઇલની જરૂર છે. બરાબર. ઓલ વી આસ્ક અમને બધા માંગીએ છીએ એટલે કે પૂછીએ. આસ્ક એટલે પૂછવાના અર્થમાં નથી લેવાનું, અહીંયા જરૂરિયાતના અર્થમાં છે. અમારે શેની જરૂર છે? માત્ર થોડું પાણી, કોલસો અને ઓઇલની જરૂર છે. બસ એટલાથી અમે અમારું કાર્ય ચલાવીએ છીએ. એન્ડ 1000 of an inch to give us play. એન્ડ 1000 of an inch. હજારો ઇંચની જગ્યા. 1000 of an inch હજારો ઇંચની જગ્યા ટુ ગીવ અસ પ્લે રમવા માટે આપવામાં આવે છે. એટલે કે એક જગ્યાએ જે ફિટ કરી દેવામાં આવે તો એટલા ઇંચીસની જગ્યામાં જેને કામ કરવાનું હોય છે. પછી આપણે શરૂ કરીએ છીએ તો એ ન્યાની જ ફરતું હોય છે, એટલામાં જ કાર્ય કરતું હોય છે. એટલે કે હજારો ઇંચની જગ્યા જસ્ટ ગીવ અસ પ્લે. બસ શરૂ કરવા માટે કે અમારી સાથે કાર્ય કરવા માટે, કાર્ય લેવા માટે માત્ર આટલી જગ્યાની જરૂર છે. 1000 of an inch. જસ્ટ વી વોન્ટ 1000 of an inch. મશીન એમ કહે છે કે 1000 of an inch જગ્યાની જ માત્ર અહીંયા અમને જરૂરિયાત છે. એ આપી દે એટલે અમે શરૂ થઈએ છીએ. અહીંયા પ્લે એટલે શરૂ થવાના અર્થમાં છે, રમવાના અર્થમાં નહીં. પ્લે એટલે અમે અમારું કાર્ય કરી શકીએ છીએ. 1000 of inchની જગ્યામાં રહીને જ અમે અમારું કાર્ય કરીએ છીએ. નાવ અને હવે ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક. જો ઇફ યુ વિલ સેટ અસ. સેટ એટલે સેટ કરવું, ગોઠવવું, સ્ટેબલ કરવું. ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક. અમને અમારા કામમાં તમે સેટ કરી દો. ટાસ્ક એટલે કાર્ય. ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક. જો તમે અમારા કાર્યની અંદર તમે સેટ કરી દો. વી વિલ સર્વ યુ 4 and 20 hours a day. 4 and 20 hours a day. We will serve you 4 and 20 hours a day. અમે તમને બરાબર 24 કલાક કાર્ય કરી શકીએ. બરાબર. 24 કલાકમાંથી 20 કલાક અમે તમને કામ આપી શકીએ છીએ. અમને
અમારા કાર્યમાં જો સેટ કરી દેવામાં આવે, બરાબર, તમારા જે કાર્ય હોય, આવર ટાસ્ક, અમને અમારું કામ શીખવાડી દેવામાં, સેટ કરી દેવામાં આવે, તો વી વિલ સર્વ યુ 4 and 20 hours a day. 4 and 20, અહીંયા 24 નહીં, 4 and 20 એમ લખ્યું છે, બરાબર. એટલે કે 4 અવર્સનો રેસ્ટ અને 20 અવર્સનો વર્ક. એ તો મશીન છે છતાંય પણ આપણે ખ્યાલ છે કે એને થોડો રેસ્ટ તો દેવો જ પડે છે, ગરમ ન થઈ જાય કે લાંબો સમય સુધી. અમુક એવા પ્રકારના મશીનો હોય છે જે 24 અવર્સ કાર્ય કરતા હોય છે, પણ પાછળથી એને અમુક દિવસ પછી એને રેસ્ટ આપવો પડે છે. એટલે એમ કહે છે કે વી વિલ સર્વ યુ 4 and 20 hours. એટલે એક દિવસમાં અમે 20 કલાક જેટલું કાર્ય તો તમને કરી જ દઈએ, બરાબર. માણસ જે છે આખો દિવસ કામ કરે તો ભલે મહેનતનું કામ કરે તો મેક્સિમમ 6 કલાક, 8 કલાક, 10 કલાક પછી માણસને રેસ્ટ જોવે. પણ આ 20 કલાક સુધી એમ કે અમને અમારા કાર્યમાં સેટ કરી દેવામાં આવે ને તો અમે 20 કલાક સુધી પણ કાર્ય કરી શકીએ છીએ. વી કેન પુલ એન્ડ હોલ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાય. મશીન કહે છે અમે શું કરી શકીએ છીએ? વી કેન પુલ, ખેંચી શકીએ છીએ. જે ખેંચતો હોય એ એક પ્રકારનું મશીન જ છે, ક્રેન. કલ્પના કરો, બરાબર, તો એ શું છે? મશીન છે. વી કેન પુલ એન્ડ હોલ, હોલ એટલે ખેંચવું, બરાબર, એનો જ મિનિંગ છે આમ અંતરથી દૂરથી ખેંચવું અને નજીકથી ખેંચવું, પુલ. એટલે આ બેના એક થોડોક અંતર આ પ્રકારનું રહેલું છે. પુશ, ધક્કો મારવું. લિફ્ટ, ઊંચકવું. ડ્રાઈવ એટલે ચલાવવું, બરાબર. અમે આ બધું કામ કરી શકીએ છીએ. વી કેન પુલ, હોલ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ. બધા સરળ શબ્દો છે, બરાબર. એનું ગુજરાતી કરવાની જરૂર નથી, પણ છતાંય આપણે આ ગુજરાતી કરીને શીખ્યા, જોયું અને સમજ્યા કે મશીન એમ કહે છે કે અમે પુલ ખેંચી શકીએ છીએ, પુશ ધક્કો પણ મારી શકીએ છીએ, લિફ્ટ ઊંચકી પણ શકીએ છીએ, ડ્રાઈવ ચલાવી પણ શકીએ છીએ, બરાબર. અમે આ બધું કાર્ય કરી શકીએ છીએ. વી કેન પ્રિન્ટ એન્ડ પ્લાવ એન્ડ વીવ એન્ડ હીટ એન્ડ લાઇટ. સેકન્ડ લાઇનમાં પણ એ પોતાનું જ કાર્ય કરવાની ક્ષમતા દર્શાવે છે. મશીન કહે છે વી કેન પ્રિન્ટ, બરાબર. પ્રિન્ટર છે એ શું છે? મશીન. એટલે કે અમે પ્રિન્ટ પણ કરી શકીએ છીએ. પ્લાવ, પ્લાવ એટલે ખેડવું, બરાબર. ટ્રેક્ટરનો ઉપયોગ કરીએ છીએ, શું છે? મશીન. અમે પ્લાવ પણ કરી શકીએ છીએ. વીવ, વણાટકામ, આધુનિક સમયની અંદર મશીનોથી થાય છે. એન્ડ હીટ એન્ડ લાઇટ, અમે ગરમી પણ આપી શકીએ છીએ અને લાઇટ પણ આપી શકીએ છીએ. મશીન કે આ વી કેન ડુ ધીસ ઓલ કાઇન્ડ ઓફ વર્ક. અમે આ બધા પ્રકારનું કામ કરી શકીએ છીએ. વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઇવ. અમે દોડી પણ શકીએ છીએ, રેસ પણ લગાવી શકીએ છીએ, સ્વિમ તરી પણ શકીએ છીએ, ફ્લાય ઉડી પણ શકીએ છીએ, એન્ડ ડાઇવ કૂદકો પણ મારી શકીએ છીએ. આ બધા કાર્ય મશીન દ્વારા થઈ શકે છે, મશીન કરી જ શકે છે, બરાબર. તો એ આની અહીંયા ચર્ચા મશીન કહે છે અમે આ બધું કાર્ય કરીએ છીએ. વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ. અમે જોઈ શકીએ છીએ, મશીન જોઈ શકે છે. રોબોટની અંદર હોય તો રોબોટ જે છે તો એ રોબોટ કેન હ્યુમન, નોટ લાઈક હ્યુમન બિંગ, માનવ જાતની જેમ નહીં, પણ એ કેમેરાની મદદથી એ વસ્તુને જોઈ શકે છે, નિશાન બનાવી શકે છે, આ બધી કાર્ય કરી શકે છે. વી કેન સી એન્ડ હિયર, સાંભળી શકે છે. અમે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ. એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ, કાઉન્ટ કરી શકીએ છીએ. બેંકમાં જાઓ તો નોટ ગણવા માટે મશીન જ મૂકેલું હોય છે, કેવું કાઉન્ટ કરી નાખે છે. એક નોટ ઓછી હોય તો કહી દે છે આપણને કે નોટ ઓછી છે, બરાબર. ધેટ ટાઈપ ઓફ ધ થિંગ્સ કે મશીન આટલા બધા કામ કરી શકે છે, આટલા બધા. પુલ, હોલ, લિફ્ટ, ડ્રાય, પ્લાવ, પ્રિન્ટ, હીટ, લાઇટ, કાઉન્ટ, સી એન્ડ હિયર એન્ડ રાઇટ. રાઇટ પણ કરી શકે છે, બરાબર. લખી પણ શકે છે. હવે તો ઘણી બધી એપ આવી છે મોબાઈલની અંદર, તો આપણે બોલીએ ને ઓટોમેટિક ટાઈપ થઈ જાય. તો આ બધી બાબત એવી છે કે અમે મશીન એમ કે છે વી કેન ડુ ધીસ, અમે આ કરી શકીએ છીએ. બટ રિમેમ્બર, પણ યાદ રાખો, પ્લીઝ, ધ લો, LAW, લો બાય વિચ વી લીવ. મહેરબાની કરીને, બટ રિમેમ્બર પ્લીઝ, મહેરબાની કરીને યાદ રાખો, ધ લો બાય વિચ વી લીવ, કયા નિયમો ઉપર, કાયદા કાનૂન ઉપર અમે જીવી રહ્યા છીએ, બરાબર.
કયા કાયદા કાનૂન ઉપર અમે જીવી રહ્યા છીએ? શું એવી મેટર છે કે જે અમે જીવી રહ્યા એટલે કાર્ય કરી રહ્યા છીએ? કે મશીનમાં જીવ નથી હોતો, પણ એ કે આ બધું શા માટે વી લીવ, શા માટે અમે આ બધું કયા નિયમો ઉપર અમે આ કાર્ય કરી રહ્યા છીએ? વી આર નોટ બિલ્ટ ટુ કમ્પ્રેહેન્ડ એ લાય. બરાબર, વી આર નોટ બિલ્ટ, બિલ્ટ એટલે બનાવવું, અમને બનાવ્યા નથી ટુ કમ્પ્રેહેન્ડ એ લાય. કમ્પ્રેહેન્ડ એટલે સમજવું, મગજમાં ઉતારવું. કમ્પ્રેહેન્ડ સમજવું કે મગજમાં ઉતારવું. અ લાય એક ખોટી બાબત. બરાબર, અમને ખોટી વસ્તુઓને મગજમાં ઉતારવા માટે અમે નથી બન્યા. વી આર નોટ બિલ્ટ, અમે આ ખોટી બાબતો શીખવા માટે અમે નથી બન્યા. બરાબર, રામસી 070 આપણે યુનિટ શીખ્યા હતા ધોરણ 10ની અંદર. તો આ યુનિટની એ રોબોટ છે, એ મશીન જ છે, પણ એને કેવું કહેવામાં, એનો માલિક જે હતો એ કેવું શીખવાડતો હતો? બધી વસ્તુ ચોરી કરવાનું શીખવતો હતો એને. બરાબર, આ ચોરી કરી લે. એટલે અહીંયા એમ કીધું વી આર નોટ બિલ્ટ ટુ કમ્પ્રેહેન્ડ લાય. અમે ખોટું ગ્રહણ કરવા માટે, સમજવા માટે નથી બન્યા. વી કેન નીધર લવ નોર પીટી નોર ફરગીવ. અમારામાં નથી પ્રેમ, બરાબર, નથી દયા. વી કેન નીધર લવ, અમે કોઈને પ્રેમ ન કરી શકીએ. દયા નથી, પીટી એટલે દયા, એન્ડ ફરગીવ, માફ નથી કરી શકતા. બરાબર, કારણ કે એવી મશીન છે, એમાં તો આવી આ બધી ફિલિંગ છે. લવ, પીટી, ફરગીવનેસ, આ ફિલિંગ છે. ઇટ ઇઝ ઓનલી ગિફ્ટેડ બાય ગોડ ટુ હ્યુમન બિંગ. બરાબર, માનવ જાતને આ બધી વસ્તુઓ આપેલી છે. બરાબર, આ લાગણીઓ આપેલી છે. પણ મશીનોમાં એ મશીન કહે છે કે અમે આવું નથી કરી શકતા. વી કેન નોટ ફીલ લવ, પીટી એન્ડ ફરગીવનેસ. ઇફ યુ મેક અસ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. હેન્ડલિંગ અસ એટલે સંચાલન કરવાના અર્થમાં છે. જો તમે સ્લીપ એટલે અહીંયા ભૂલ કરવી, એરરના મિનિંગમાં છે. ઇફ યુ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ, જો તમે અમને સંચાલન કરવામાં કાંઈ ભૂલ કરો, યુ ડાય, તો તમારું મૃત્યુ થઈ જશે, તો તમે મરી જશો. બરાબર, અમારું સંચાલન તમારે વ્યવસ્થિત કરવું પડશે. હેન્ડલિંગ એટલે નિયંત્રણ, અમારું નિયંત્રણ તમારે વ્યવસ્થિત કરવું પડશે. યુ સ્લીપ, ઇફ યુ સ્લીપ મેક અ સ્લીપ, જો તમે ભૂલ કરશો અમને હેન્ડલ કરવામાં, ધેન યુ ડાય, તો તમારું મૃત્યુ થઈ જશે. બરાબર, એટલે આપણે જોઈએ ને કે કાર, બસ એ બધું મશીન છે. એમાં આપણે ભૂલ કરીએ તો, બરાબર, સ્લીપ એટલે ભૂલ કરવું, ભૂલ કરીએ તો શું થશે? બરાબર, તો એનું પરિણામ સારું ન આવે, તો મૃત્યુ થઈ જાય, એક્સિડન્ટ થાય, મૃત્યુ થઈ જાય. ધો અવર સ્મોક મે હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈસ. જોકે, ધો એટલે જોકે, અમારો સ્મોક, અમારામાંથી નીકળતો ધુમાડો હેવન, સ્વર્ગને પણ ઢાંકી દેશે. તમારા નજરોથી સ્વર્ગને ઢાંકી દેશે, આકાશ નહીં દેખાવા દે. અત્યારે આપણે જોઈએ ને કે ડેવલપમેન્ટ, વિકાસની અંદર પર્યાવરણને ખોઈ બેઠા, માણસ પોતાના જીવનને ખોઈ બેઠો. આજ માણસ ખાલી માત્ર પૈસા માટે કાંઈ પણ કરવા તૈયાર છે. બરાબર, માણસે પોતાનું આયુષની ઉપર, પોતાનું આરોગ્ય, જીવન, એની કોઈ ચિંતા નથી. આજે માણસને માત્ર ચિંતા છે તો પૈસાની ચિંતા છે. એની અંદર માણસ આજે આ બધા મશીનો બનાવી ડેવલપમેન્ટ, વિકાસમાં કેટલો બધો આપણે વિકાસ કર્યો કે જેથી ખરેખર આપણું આ જીવન અત્યારે સંકટમાં આવી ગયું છે. એ કહે છે કે એટલા બધા ઓલાના હિસાબે તમારી આંખોની સામેથી હેવન અદૃશ્ય થઈ જશે, અમારા ધુમાડાથી હેવન ઢંકાઈ જશે. આઈ વિલ વેનિશ, વેનિશ એટલે અદૃશ્ય કરી દેવું, વેનિશ, એન્ડ ધ સ્ટાર વિલ શાઇન અગેન. બરાબર, આઈ વિલ વેનિશ. બરાબર, આઈ વિલ વેનિશ, હું જ્યારે દૂર થઈશ. બરાબર, આઈ વિલ વેનિશ, હું જ્યારે દૂર થઈ જઈશ. એન્ડ ધ સ્ટાર વિલ શાઇન અગેન, ત્યારે ફરીથી તારાઓ ઝગમગતા હશે. જ્યાં સુધી હું હશ ત્યાં સુધી આકાશમાં કાંઈ નહીં દેખાય, પણ જ્યારે હું અદૃશ્ય થઈ જાય ત્યારે ફરીથી તારાઓ ઝગમગતા હશે. બિકોઝ ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ, કારણ કે આ બધું અમારા પાવર, શક્તિ, વેઇટ, વજન અને સાઇઝ, આકાર ઉપર છે. કે અમારી શક્તિ કેટલી છે, અમારું વજન કેટલું, આકાર કેટલું, એની ઉપર આ બધી બાબત ડિપેન્ડેડ છે. વી આર નથિંગ મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. અમે તમારા મગજના બાળકથી વધારે કાંઈ નથી. કારણ કે આ મશીન, આ ટેકનોલોજી જે છે એ બનાવી કોણે છે? આપણે જ બનાવી છે.
અને કેવી રીતે બનાવી છે. જસ્ટ વી કેન યુઝ અવર માઇન્ડ પાવરની મદદથી આપણે આનો ઉપયોગ કર્યો છે. એટલે છેલ્લે લાસ્ટ લાઈન એવું કહે છે કે વી આર નથિંગ મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. અમે તમારા મગજના બાળકથી વધારે કાંઈ નથી. બરાબર, માત્ર અમે તમારા મગજની ઉત્પત્તિ છીએ. બરાબર, તમારા વિચારોની ઉત્પત્તિ છીએ, એટલે તમારા મગજના બાળકથી વિશેષ અમે કાંઈ નથી. તો અહીંયા સરસ મજાની કલ્પના એક કરી હતી રજિયા ક્લિપિંગ. તો આ પોએટે સરસ મજાનું એક મશીન પોતે એક્સપ્લેન કરતું હોય ને એ બાબત કહી છે, અને એક સરસ રીતે અહીંયા એક્સપ્લેનેશન આપણે જોવા મળ્યું કે કેવી રીતના મશીન પોતે પોતાના વિચારો, પોતાની બાબતો, એક કહેવાય ને બાયોગ્રાફી ઓફ મશીન, એની ઓટોબાયોગ્રાફી ઓફ મશીન, એન્ડ ધેટ ટાઈપ વી કેન લર્ન. તો આવી રીતે આપણે આની અંદર જોયું. તો મિત્રો, મારી ચેનલની તમને પસંદ હોય, તમને મારા વિડીયો ગમ્યા હોય, એક્સપ્લેનેશન પસંદ આવ્યું હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.